સો એ ગાઈસ કેમ છો બધા? તો અત્યારે રામભાઈ તૈયાર થઈ ગયા છે. તો અત્યારે રામભાઈની ઓફિસે જઈ છીએ આપણે. તો આ છે રામભાઈની ક્રેટા. ચલો અંદર બેસીએ અને પછી નીકળીએ ઓફિસ તરફ. તો મિત્રો હવે આપણે ઓફિસ બાજુ જઈએ અને ઓફિસે થોડું કામ હે એ પતાવીને પછી એક આપણે બિઝનેસનું વિચારી એ બિઝનેસ માટે જવાનું હે. અને આપણી ઓલી 10 વીઘાવાળી જમીન આજ વેચાવાની હે આજકાલમાં. એટલે આજ તો મીટિંગ હે એ ભાઈ અંગત. એટલે પછી આપણે એ ભાઈ અંગત મીટિંગ કરી આવી પછી આપણે વાત કરીએ તમને કે આપણે શું બિઝનેસ કરવાના હી. ત્યારે રામભાઈ ગાડી વાર દે હરખી રીત મૂકી દે જેમ કે હમણાં ઉતાવળમાં જવાનું હે. અત્યારે થોડુંક જ કામ હે ભાઈ આપણે નીકળવાનું જ છે મિત્રો. તો અત્યારે મિત્રો ઓફિસમાં કામ હે રામભાઈને થોડુંક ઓફિસનું કામ પતાવીને પછી આપણે જમીન ઉપર જાશું. તો હાલો હવે જઈ ઓફિસમાં. મિત્રો આપણે 1-2 દાડાની અંદર બહુ મસ્ત કામ કરવાના હી અને આના વ્લોગમાં હું તમને કહીએ દઈશ, કોઈ વાંધો નહીં. તો હાલો હવે ઓફિસમાં જઈ અને પછી તમને તો હે ગાઈસ કેમ છો બધા? તો આજે રામભાઈ તૈયાર થઈ ગયા છે અને હવે જઈશું ઓફિસે. અરે રામભાઈની ક્રેટા રામભાઈ ભાઈ જે ક્રેટામાં આવે છે ઓફિસ બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઓફિસે. તો હવે ઓફિસે જઈ અંદર એક થોડુંક એવું કામ હે એ પતાવી અને આજે આપણે એક બીજું એકાદું જમીનની મીટિંગ કરવાની. ઓલી જમીન તમને ખબર જ હશે, જમીનની મીટિંગ કરવાની છે. તો જવું અંદર અને પછી તમને મળું. તો ગાઈસ ઓફિસમાં કામ પતાવી દીધું હે. તો હવે જઈએ સીધા જમીન ઉપર અને કાલ આપણે ગામડે જવાના હી. જેમ કે કાલે ખેતર ઓલું ખેડવાનું હે, અહીંયા કંઈ વાવવાનું હે. તો ચાલો મિત્રો હવે જમીને જઈને તમને મળું. તો ફાઇનલી મિત્રો આપણે જમીન ઉપર આવી ગયા હતા અને જે ભાઈ ડીલ કરવાની હતી ભાઈ થાર લઈને આવ્યા બ્લેક કલરની. એ ભાઈ આ જમીન જોવે ને અત્યારે આપણે જમીન વેચી દઈ એટલે આપણે આ બાજુ એક ડમ્પર લેવાનું હોય ને આ બાજુ રેતીનું 2 નંબરનું કામ ચાલુ કરવાનું હોય. થોડા પૈસા કમાઈ લઈ ભાઈ આપણે ક્રેટામાં ગાડી બીજી લેવાની છે. જો બાકી ભાઈની ખાલી થાર લાગી જો જેડ બ્લેક, બરોબર. તો વાતચીત કરીને ભાઈ તમને મળીએ. તો મિત્રો જો ભાઈ ડીલ કરીને ગયા. તો હવે આપણે નીકળી અને આ જમીન વેચાઈ ગઈ છે આપણી. આપણે લીધી હતી એને ડબલ ભાવમાં વેચાઈએ, 5 કરોડમાં વેચાઈ જઈ જમીન મિત્રો. આપણે સસ્તામાં મળી હતી જેમ કે આ જમીન ડખાવાળી હતી એટલે. હવે આપણે જઈએ મિત્રો ઓફિસે સીધા અને ઓફિસે જઈને તમને મળીએ.
તો મિત્રો અત્યારે રસ્તામાં આવતા આવતા એક સીન થઈ ગયો રામભાઈ ગાડી જોડે. રામભાઈની ક્રેટા હે. અહીંયાથી હું આવતો હતો તો ભાઈએ સીધી જોયા વગર આવવા દીધી અને આખો આગળનો ભાગ બિહાર દીધો હે અને વાહીને કોક ઠોકીને જતું રહ્યું બિહાર. બહુ નુકસાન આવ્યું છે આ ગાડીને આપણી. જોઈ શકો તમે ક્રેટા તો આગળથી તો એક બાજુ નાખી તોડી જ નાખી છે. ઇવન ગાડીને કંઈ જ નહીં થયું. ને હવે ભાઈ આગળ ખર્ચો બરચો લઈને આપણે પતાવી દઈએ. અને હવે મિત્રો ભાઈ આગળ ખર્ચો લઈ લીધો એની ભાઈ ગયા હે. આપણે જઈએ શોરૂમમાં મૂકવા જવી પડશે પહેલાં તો. આને ત્યાં સુધી આપણે ગાડી વગર શું કરશું મિત્રો કંઈ ખબર નહીં પડતી. કાલે આપણે ગામડે જવાનું હે. જઈએ પહેલાં ધીમે ધીમે શોરૂમે. મિત્રો ઓફિસે કામ એ પતાવી લઈ પહેલાં જમીનના કાગળિયાનું, પછી આપણે જઈ. તો મિત્રો કામ પતાવી નાઈ જેવું કાગળિયા લઈ લીધા, ગાડી મૂકી દીધા છે અને ગાડીનો વીમો છે. તો ઓલા ભાઈ આગળ ખર્ચો તો લેવો જ પડે. 15,000 ખર્ચો લીધો હોય, બાકી હવે જવા દે. હાલો, આ છે શોરૂમ આપણું. આની ગેરાજ મૂકી દે ગાડી અમે કરાવવા ને પૂછી જોઈ જેટલા દાડામાં ગાડી આવી જશે. નકર તો પછી 1-2 દાડામાં નવી ગાડી બુક કરાવવી પડશે. આમે લેવાની જ હતી. તો હરખી રીતે આપણે પાર્ક કરી દીધી છે. હવે આપણે ઉતરી નીચે. અને મિત્રો હું એને મારા ભાઈબંધને ફોન કરું અને એની ગાડી મંગાવું અને શોરૂમવાળા જોડે વાત કરી લો, પછી મળીએ. તો મિત્રો અત્યારે આપણે ગાડી તો મંગાવી લીધી ભાઈબંધની અને શોરૂમવાળાઓ કહેતા હતા અહીંયા કામ નહીં થાય ક્રેટાનું, એટલે આપણે બીજે મોકલીએ. વર્કશોપ એની અહીંયા આગળ. ને અત્યારે આપણે ફ્રોન્ક્સ મંગાવીએ ભાઈબંધની. થોડા દાડા આમાં જ ચલાવશું આપણે. આ રહીશ અને પછી આપણી ક્રેટા આવી જાય એના પહેલાં એક નવી ગાડી આવી જશે આપણા ઘર. 1-2 શોરૂમમાં વાત કરીએ મેં અત્યારે. નવી ગાડી આપણે જલ્દી લેવાની જ છે. તો મિત્રો હવે જઈએ ફ્લેટ ઉપર. હવે હાથ પડવા આવીએ અને કાલના વિડીયોમાં આપણે નવું ડમ્પર છોડાવવાનું છે. એટલે હજુ જોવા જવાનું છે, નક્કી નહીં કર્યું. મિત્રો ફ્રોન્ક્સ છે, મસ્ત ગાડી છે, નાની એવડી મસ્ત દોડે છે. અને આટલે બધું પાર્ક કરવી ના જગ્યાએ આપણે ઓલા પણ પાર્ક કરી દે હરખી રીતે. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી. મળીએ નવા વિડીયોમાં.